નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ બીજા પાઠનો છેલ્લો પ્રશ્ન લઈને આવ્યો છું. માનવ વિકાસ એટલે શું અને તેના માપન વિશે સમજૂતી આપો. મોસ્ટ પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો. માનવ વિકાસ શબ્દ જે છે આપણે અનેક વાર સાંભળ્યો હશે, પણ એમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે એ આપણે પ્રશ્ન થશે. અવાસ્તવિકતા બાબત ગણી શકાય છે. હવે બાબતો વિશે આપણે વધુ વિગતોની અભ્યાસ કરીશું. માનવ વિકાસનો મુખ્ય હેતુ તો જે જીવનની ગુણવત્તા જે છે એ ગુણવત્તાને વધારે સારી બનાવવાનો અથવા એ આપણું જીવનને ઊંચે લઈ જવાનો એ ઉદ્દેશ છે. મુખ્ય હેતુ એ છે માનવ વિકાસ. તો માનવ વિકાસ કોને કહેવાય? જે જીવનની ગુણવત્તા તો આપણે જે પણ જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો પૂરી થઈ શકે, સારા પ્રમાણમાં આપણે પ્રાપ્ત થઈ શકે, તો એ જીવનની ગુણવત્તાની અંદર આવી શકે. તો જીવનની ગુણવત્તાને વધારે સારી બનાવવા માટે કે એને ઊંચી લઈ જવા માટે, જીવનની જે ગુણવત્તા ઊંચી લઈ જવા માટે આપણે જરૂરી છે ખોરાક, જીવન જરૂરી વસ્તુ છે, વસ્ત્ર, પહેરવેશ જે છે, અને રહેઠાણ, રહેવા માટે મકાન. આ પાયાની જરૂરિયાતો છે અને યોગ્ય રીતે સંતોષાય એ જરૂરી છે. તો આપણી જીવનની ગુણવત્તા જે છે એ ઊંચે જઈ શકે છે. ખોરાક જરૂરી છે, વસ્ત્રો જરૂરી છે અને રહેવા માટે રહેઠાણ, મકાનની જરૂરિયાતો છે. ત્યાર પછી આગળ જતાં આરોગ્ય, શિક્ષણ અને મનોરંજન પણ સેવાઓ જરૂરી છે. આરોગ્યની જે આપણા શરીર માટે સારવાર મળી રહે, આરોગ્યની સુવિધાઓ છે, આપણા માટે શિક્ષણ છે અને મનોરંજન. તો આ સેવાઓ પણ એના પછી ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ પછી આરોગ્ય, શિક્ષણ અને મનોરંજન જેવી સેવાઓ પણ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, દુનિયાના વિવિધ દેશો, ઘણા બધા દેશો જે છે એમના લોકોનું આપણે જીવન ધોરણ જોઈએ તો આપણે ભારે અસમાનતા દેખાશે. અસમાનતા એટલે કે બધા સરખા નથી. દરેક આપણે કંઈક આખી દુનિયા છે, આખું વિશ્વ છે, તો દરેક દેશના લોકોની જે જીવન ધોરણની જે ક્ષમતા જે છે અથવા જીવન ધોરણ જે છે તો એ જીવન ધોરણ સરખું છે. આ શક્ય નથી. દરેકની અંદર અસમાનતા છે, એટલે એક સરખું નથી. આપણે એક જ દેશની અંદર આખા વિશ્વની વાત કરીએ છીએ, પણ આપણે એક દેશની અંદર વાત કરીએ તો એક દેશની અંદર પણ જુદા જુદા વર્ગના લોકોની પણ જીવનશૈલી કે જીવન ધોરણમાં પણ ખૂબ જ તફાવત જોવા મળે છે. એક દેશની અંદર, એક રાજ્યની અંદર કે ગામની અંદર આપણે જોઈએ તો એ જે પણ સમાજ, જે પણ કુટુંબ, જે પણ જુદા જુદા વર્ગો જે છે એ વર્ગોની એક સરખી જીવનશૈલીનું જીવન ધોરણ, જીવનશૈલી, રહેણીકરણી આપણે કહીએ છીએ તો એક સરખી જોવા મળતી નથી. એમાં તફાવત છે, અસમાનતા છે. અગાઉ આપણે વાત કરી આર્થિક વિકાસ એ માનવ વિકાસ માની લેવામાં આવતો. જે આપણી પાસે આર્થિક અર્થતંત્ર સારું હોય, આપણે કહીએ કે આર્થિક સ્થિતિ સારી, તો માનવ વિકાસ આની અંદર રહેલો છે. પણ આ વિકાસ અને વિભાવનાની અંદર આપણે જોઈએ તો આધુનિકરણ, સગવડો અને સમૃદ્ધિને ગણતરી લેવામાં આવે છે. કે જે પણ ફક્ત આર્થિક જ સ્થિતિ નહીં, આર્થિક વિકાસ જ માનવ વિકાસ માની લેવામાં આવતો એટલું જ નહીં, એ ઉપરાંત પણ અત્યારના આધુનિકીકરણ થઈ રહ્યું છે. અત્યારે નવું શોધાઈ રહ્યું છે. આધુનિક યુગની અંદર એટલી સગવડો વધી રહી છે અને એટલું આગળ વધી રહ્યું, સમૃદ્ધિ એટલે કે આગળ વિકાસ થઈ રહ્યું છે. આ બાબતો પણ ગણતરીમાં લેવામાં આવે છે. તો વિકાસની સાથે સામાજિક ભેદભાવ કે પ્રાદેશિક અસમાનતા જેવા પણ દૂષણો જન્મ્યા છે. સમાજની અંદર પણ ઘણું બધું ભેદભાવ છે. જુદા જુદા પ્રદેશો છે પણ એ પ્રદેશો એક સરખા નથી, અસમાનતા છે. તો એ પ્રદેશો, એ રાજ્ય કે જે પણ વિસ્તારો જે છે, પ્રદેશો જે છે, તો એ પણ સરખાપણું નથી, સમાનતા નથી. તો અસમાનતાના દૂષણો જન્મ્યા છે. અને બીજી રીતે આપણે કહી શકીએ તો વિકાસ એક તરફ લોકોને પ્રગતિ આપી છે અને લોકોને એ ઉપેક્ષાના ધોજકમાં પણ હોમી દીધા છે. આપણે કહીએ કે વિકાસ જે છે, વિકાસ આગળ વધી રહ્યું છે, વિકાસ થઈ રહ્યું છે, પરિવર્તન આવી રહ્યું છે, તો એક લોકોને પ્રગતિ આપી છે કે આગળ વધવાની એક પ્રગતિ આપી છે, આગળ વધો. પણ સાથે સાથે ઘણા બધા લોકોને ઉપેક્ષા, એક
જે પણ આપણી સંતોષાય એ સંતોષ પછી પાછી બીજી કોઈ પણ જરૂરિયાત ઊભી રહી જાય છે. એક જરૂરિયાત તો સંતોષાય ને બીજી જરૂરિયાતો ઊભી રહી જાય છે. તો લોકોને પ્રગતિની અંદર એ પ્રગતિ જે પણ આપી એની સાથે સાથે લોકોના ઉપેક્ષાની અંદર પણ એને દોજકની અંદર હોમી દીધા છે. તો માત્ર આવક વધવાથી જ કે માનવ વિકાસ થતો નથી. આપણે કહી શકીએ કે ફક્ત આવક વધે તો જ માનવ વિકાસ થઈ શકે નહીં. એટલે કે જે પણ માનવ વિકાસનું જે પણ છે પ્રગતિની સાથે સાથે લોકોની જે ઉપેક્ષા જે છે એ ઉપેક્ષા પણ વધી જાય છે. તો ઉપેક્ષા જે છે એને દોજકમાં હોમી દીધા છે. આ ઉપરાંત આવકનો યથાર્થ ઉપયોગ કરવાની કુને પણ વધવી જોઈએ. જે પણ આવક વધે તો આવકના ઉપયોગ કરવું કઈ રીતે એ પણ આપણામાં બુદ્ધિનું પ્રમાણ વધવું જોઈએ. તો વિકાસનું જે સ્થળ જે છે એના માપન કરવામાં આપણે જોઈએ તો આપણા જીવનની અંદર જે પણ ગુણાત્મક સુધારા એ ધ્યાનમાં લેવામાં આવે છે. તો ગુણાત્મક સુધારાને ધ્યાનમાં લઈએ તો વિકાસનું સ્થળ કેટલું છે ને એ વિકાસના સ્થળને આપણે માપી શકીએ છીએ. તો વ્યક્તિને એની બુદ્ધિ શક્તિ, એમની આવડત અને ક્ષમતા મુજબ જે છે એ વિકાસની તકો, તંદુરસ્ત આરોગ્યમય લાંબુ જીવન, શિક્ષણની સુલભ તકો, સામાજિક રાજકીય અધિકારોની ઉપલબ્ધિ આ વગેરેનો સમાવેશ એની અંદર થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વાત કરી કે માનવ વિકાસની બાબત જે છે તો માનવ વિકાસનું સ્થળનું માપન કરવું છે તો એ માપન કરવા માટે ગુણાત્મક જે સુધારાઓ જે છે એ ગુણાત્મક સુધારાઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો ગુણાત્મક સુધારાઓ કેટલા પ્રમાણમાં સુધારા થયા જીવનની અંદર તો એ બાબત પણ ધ્યાનમાં લેવાય છે. અને માનવ વિકાસની સાથે સાથે કેટલા પ્રમાણની સમાનતા, સરખાપણું, સ્થિરતા, ટકી રહેવું, ઉત્પાદકતા, ચીજવસ્તુ ઉત્પાદન થવું અને સશક્તિકરણ, સ્ત્રીઓની શક્તિમાં વધારો થયો, સ્ત્રીઓનો વિકાસ થવો, આ 4 બાબતો પણ પાયારૂપ ગણી શકાય છે. તો વ્યક્તિઓની બુદ્ધિ શક્તિ છે, આવડત છે, ક્ષમતા જે છે એની સાથે સાથે જે વિકાસની તકો, તંદુરસ્ત આરોગ્યમય લાંબુ જીવન, શિક્ષણની તકો, સામાજિક રાજકીય અધિકારો એમને પ્રાપ્ત થાય એ બધા જ જરૂરી છે. તો માનવ વિકાસ એટલે માનવનું વિકાસ આકર્ષાવ અને જરૂરી હોય એવું જીવન નિર્વાહની સુવિધાઓ જે છે એ વધારવાની પ્રક્રિયા ગણી શકાય છે. તો આ આપણે માનવ વિકાસના અર્થની વાત. માનવ વિકાસનું માપન, માનવ વિકાસની સંકલ્પના અને તેના માપનની જે પ્રવિધિ જે છે એ મૂળના નોર્મેલ પારિતોષિક સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનનું મહત્ત્વનું યોગદાન દ્વારા આપણે વિકસાવ્યું છે. કે જે માનવ વિકાસ જે છે એ માનવ વિકાસની સંકલ્પના અને એના માપનની જે પ્રવિધિ જે છે, જે સમય છે એ ભારતીય મૂળ નોર્મેલ પારિતોષિક સન્માનિત અર્થશાસ્ત્રી જે છે અમર્ત્ય સેન, એમણે ખાસ પોતાનું મહત્ત્વનું આપણે કંઈ યોગદાન આપ્યું છે. એમણે માનવ વિકાસનો પ્રથમ અહેવાલ 1990ની અંદર સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના સમયે એમણે પ્રસિદ્ધ કર્યો. અને આ અહેવાલ જે છે એમણે દર વર્ષે પ્રગટ કરાય છે, જેની અંદર જુદા જુદા દેશોનું વિભિન્ન નિર્દેશકોના આધારે એ સૂચકાંક નક્કી કરાય છે. જે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે ભારતીય મૂળ વ્યક્તિ જે છે, અર્થશાસ્ત્રી જે છે, જેનું નામ અમર્ત્ય સેન જે છે, એ અમર્ત્ય સેનને નોર્મલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યું હતું. અને આ માનવ વિકાસની જે પણ સંકલ્પના જે છે એમણે પોતાનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. એમણે પ્રથમ પોતાનો અહેવાલ 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસના કાર્યક્રમમાં એમણે આપ્યો હતો. અને દર વર્ષે એ અહેવાલ એમનો પ્રગટ કરે છે કે માનવ વિકાસની પ્રમાણ અથવા માપન કઈ રીતે કરી શકાય. અને એમના એ નિર્દેશકોને આધારે એમણે એ સૂચકાંક નક્કી કર્યું છે કે માનવ વિકાસ માટે સરેરાશ આયુષ્ય, શિક્ષણ, જે શિક્ષણ સંપાદન છે અને જીવન ધોરણ, આ 3 નિર્દેશકોનું આધારે આપણે માનવ વિકાસનું મૂલ્યાંકન કરી શકીએ છીએ કે આયુષ્ય કેવું છે, સરેરાશ આયુષ્ય, જીવન કેવી રીતે જીવે છે, શિક્ષણ કેટલા પ્રમાણમાં છે અને જીવન ધોરણ, આ નિર્દેશકોને આધારે એ મૂલ્યાંકન કરી શકાય છે. સૌપ્રથમ આપણે આ 3 જીવન ધોરણ જે છે
કે જે પરીક્ષાની અંદર પણ ફક્ત એ પૂછાય છે કે માનવ વિકાસનું માપન, કે માનવનું વિકાસ થયું એ રીતે આપણને કઈ રીતે ખ્યાલ આવી શકે. તો એમણે 3 એવા સિદ્ધાંતો, 3 એવા નિર્દેશકો એમણે આપ્યા છે. એનાથી આપણે કોઈ પણ દેશનું માનવ વિકાસ જોવું હોય તેના ઉપરથી આપણે મૂલ્યાંકન કરી શકીએ છીએ કે જે સરેરાશ આયુષ્ય કેટલું છે, શિક્ષણ કેટલું છે અને કેવું જીવન ધોરણ, કેવું જીવન એ લોકો જીવે છે એ બાબતો ઉપરથી ખ્યાલ આવી શકે છે. પહેલું જે છે અપેક્ષિત આયુષ્ય સૂચકાંક. આરોગ્ય લાંબા આયુષ્યના માપન માટે લાંબો આયુષ્યમાં આરોગ્ય જરૂરી છે. નવજાત શિશુના સમય જે પણ અપેક્ષિત આયુષ્યની ગણતરીમાં લેવાય છે કે નવજાત શિશુ જન્મે એથી કરી જ્યાં સુધી જીવે ત્યાં સુધી એમનું જે પણ આયુષ્ય છે, એમનું જીવન જે છે એ કેવું આરોગ્ય છે, એ આરોગ્ય ઉપરથી એ ખ્યાલ જોઈ શકાય છે. તો સરેરાશ આયુષ્ય જે છે એ સરેરાશ આયુષ્ય ઉપરથી પણ માનવ વિકાસનું આંક નક્કી કરી શકાય છે. બીજું જે છે શિક્ષણ. તો આપણે જોઈએ કે માનવ વિકાસ માટે શિક્ષણ પણ જરૂરી છે. શિક્ષણ પણ સૂચક આંક જે છે તો શાળાકીય વર્ષોમાં 25 વર્ષની વ્યક્તિ કે શરૂઆતથી કરી અને 25 વર્ષની વ્યક્તિ જે છે તો પોતાના જે પણ વર્ષો વિતાવ્યા છે અને જે પણ શાળાકીય વર્ષની અંદર 5 વર્ષનું બાળક એ 25 વર્ષ સુધી એ પોતાનું જીવન જે છે એ શાળાઓમાં વિતાવે છે. તો એ વિતાવેલું જીવન એમને 2 વિગતો ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે અને એમના આ વિગતો પરથી સમગ્રપણે આપણે એ શિક્ષણનું પ્રમાણ અને એમનું ગુણાત્મક પાસાને આપણે મૂલવી શકીએ, એ આપણે નક્કી કરી શકીએ છીએ કે 5 વર્ષથી કરી અને 25 વર્ષ સુધી જે વિતાવેલા વર્ષો જે પોતાના શાળાની અંદર જે બાળકે વિતાવ્યા છે તો એ વર્ષોને શાળામાં વિતાવે છે એ 2 વિગતોને આપણે ધ્યાનમાં લઈ અને એના આધારે આપણે ગુણાત્મક પાસાને એ વ્યક્તિનું માનવ વિકાસ આંક મૂલવી શકીએ. તો આ રીતે જે વર્ષો વિતાવેલા વર્ષો અને શાળાકીય વર્ષની અંદર એ 5 વર્ષનું બાળક પોતાના જીવનની અંદર કેટલા વર્ષો શાળામાં વિતાવ્યા એ બાબત મહત્ત્વની છે. અને ત્રીજું જે છે આવકનું સૂચક આંક. વિદ્યાર્થી મિત્રો, જીવન તો જીવવા માટે, જીવનને ચલાવવા માટે જે આપણે ગુજરાન જે છે એટલે કે જીવન ગુજરાનના માપનમાં માથાદીઠ કુલ આવક જે પણ ઉત્પાદન થાય છે એ આવકની સાથે પ્રસ્થાપિત કરી એની ગણતરી કરી શકાય છે. એટલે કે જીવન ધોરણ તો આપણી જે આર્થિક સ્થિતિ જે છે, આપણે જીવન જીવવા માટે કેટલી જરૂરિયાતો જે છે અને જરૂરિયાતો પ્રમાણે આપણા પાસે કેટલું ઉત્પાદન છે એ ઉત્પાદન આવક સાથે પ્રસ્થાપિત કરી એને જોડીને આપણે આપણું આવકનું સૂચકાંક ગણી શકીએ છીએ. જે રીતે આપણે સાદી બાબત શબ્દોની અંદર કહું તો આપણી જે આર્થિક સ્થિતિ છે એ આર્થિક સ્થિતિની સાથે એટલે કે આપણે જે કમાવીએ છીએ એ પ્રમાણે આપણા ઘરનું કુટુંબનું કેટલા પ્રમાણની અંદર એ જરૂરિયાતો પૂર્ણ થઈ શકે છે, એ જરૂરિયાતોને આધારે એ આવકનું આપણે સૂચકાંક ગણી શકીએ છીએ જે માનવ વિકાસની બાબત ગણી શકાય છે. તો જીવનના ગુજરાતના માપન માટે માથાદીઠ આવક જે છે એ માથાદીઠ આવક ઉત્પાદન જે કરેલું છે એ ઉત્પાદન અને આવક સાથે પ્રસ્થાપિત કરી અને એની ગણતરી કરી શકાય છે. તો આ ઉપરના 3 નિર્દેશકો જે છે આયુષ્ય, અપેક્ષિત આયુષ્ય એટલે કે લાંબુ સરેરાશ આયુષ્ય, શિક્ષણ અને આપણી આવક જીવન ધોરણને આધારે નક્કી કરાય છે. તો આ 3 નિર્દેશકો જે છે જેની ગણતરી જે છે 0 થી 1 વચ્ચેના સૂચકાંકમાં નિર્ધારિત કરી શકાય. આ સૂચકાંક જે છે એ સૂચકાંક કોઈપણ દેશ માટે માનવ વિકાસનું મહત્તમ 1 પૂર્ણાંક સુધી પહોંચવાનો તફાવત દર્શાવે છે. તો આ આંક જે છે એ દેશ વચ્ચેના માનવ વિકાસનું અંતરનું પ્રતિબિંબ કરી શકાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ જે સૂચકાંકો આપણે જોયા, સૂચકાંક જે 3 નિર્દેશોને આધારે એ શિક્ષણ, આયુષ્ય અને આવક એ 3 નિર્દેશોને આધારે 0 થી 1 સૂચકાંક જે નિર્ધારિત થાય છે એના આધારે કોઈપણ દેશ માટે માનવ વિકાસનું મહત્તમ જે છે 1 પૂર્ણાંક સુધી પહોંચવામાં એ તફાવત દર્શાવે છે. એટલે કે દેશ વચ્ચેના જે આંકડાઓ જે છે એ આંકડાઓ એ માનવ વિકાસના અંતરને પ્રતિબિંબિત કરી શકાય છે, જોઈ શકાય છે. એટલે દુનિયાના જે દેશો જે છે એ સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. એટલે કે પોતાના દેશના એ વિકાસ થાય, એ પોતાનો દેશ એ સારી રીતે આત્મનિર્ભર થાય એ માટે એ સતત પ્રયત્નશીલ છે. જેના કારણે એ દેશના લોકોની જે સ્થિતિ જે છે
દેશના લોકોની જે આવક જે છે એ આવકની અંદર પણ વધારો થશે. તો માનવ વિકાસને અવગણો એ કોઈ દેશને પોસાય તેમ નથી. એટલે કે માનવ વિકાસ થવો જોઈએ. માનવ વિકાસ થવાથી જ એ દેશની પ્રગતિ થશે, એ દેશ સારી રીતે એ ટોચ ઉપર પહોંચી શકે છે. તો દુનિયાના દેશો જે છે, દુનિયાના દેશો પોતાના સર્વાંગી વિકાસ માટે સતત એ પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્ન થવો જોઈએ ત્યારે જ આપણે એ માનવ વિકાસ થઈ શકે છે. એટલે કે માનવ વિકાસને અવગણો એ કોઈ પણ દેશ માટે પોસાય તેમ નથી. વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ સૂચકાંક અને આપણા ભારત દેશની વાત કરીએ તો 2015માં બહાર પાડવામાં આવેલા માનવ વિકાસનો અહેવાલ 188 દેશોની અંદર આપણે વાત કરીએ તો માનવ વિકાસ સૂચકાંક મુજબ જે વર્ગીકૃત એટલે કે રજૂ કરેલા 2015ના જે આંકડાઓ બહાર પાડવામાં આવેલા કે માનવ વિકાસનો અહેવાલ આ છે. 188 દેશોનું માનવ વિકાસ આંક 2015માં બહાર પાડવામાં આવેલું. એમાં પ્રથમ ક્રમ ઉપર નોર્વે દેશ એ આવેલો કે એ માનવ વિકાસના આંકની અંદર એ આગળ પડતો છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ એ બીજા અને ત્રીજા સ્થાન ઉપર જોવા મળે છે. તો આ રીતે 2015ના આંકડાઓ પ્રમાણે જે પણ 188 દેશોનું જે માનવ વિકાસ આંકની અંદર પ્રથમ નોર્વે જે છે એ પ્રથમ ક્રમ ઉપર છે. એ વિકલ્પમાં પણ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે કે માનવ વિકાસ આંકની અંદર પ્રથમ જે સૂચકાંક અથવા પ્રથમ દેશ કયો જે છે, તો નોર્વે પ્રથમ દેશ આગળ પડતો જે છે માનવ વિકાસના ક્ષેત્રે એ પ્રગતિ ઉપર છે. અને એના બાદ ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડ બીજા અને ત્રીજા ક્રમ ઉપર આવે છે. મિત્રો, આપણે આપણા ભારતની વાત કરીએ તો 188 દેશોની જે સૂચિ એટલે કે યાદી બહાર પાડવામાં આવી, જેમાં આપણું સ્થાન 130માં સ્થાને છે. મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં એ આવે છે. અગાઉની સરખામણીની અંદર જે પણ ભારતનો ક્રમ આગળ આવી રહ્યો છે, અને આપણે પાડોશી દેશો શ્રીલંકાના ક્રમે 73મો અને માલદીવના ક્રમે 104મો જે દેશ છે. આ બંને દેશો માનવ વિકાસની બાબતે ભારતથી આગળ છે. આ સૂચિમાં ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન ભારતથી પાછળના ક્રમ ઉપર ગણી શકાય છે. તો ભારતનો ક્રમ આગળ આવી રહ્યો છે. જે રીતે કીધું કે 130ની અંદર આપણા પાડોશી દેશોની અંદર શ્રીલંકા જે છે 73મો અને માલદીવ જે છે એ 104 ક્રમ ઉપર જે છે. આ ઉપરાંત ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ કે પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન એ ભારતના પાછળ ક્રમ ઉપર છે. ભારતની વસ્તી વિષયક નીતિ 2000 આપણા દેશની વસ્તી નીતિ બનાવવાનો પ્રસ્તાવ 1960માં રજૂ કરવામાં આવ્યો હતો, અને એ બાદ 1976માં દેશની જે પ્રથમ વસ્તી જે ઘોષણા કરવામાં આવેલી હતી, અને એમાં 1978ના ઘણા બધા સુધારાઓ થયા, અને 1978માં સુશોધિત વસ્તી જે છે એ વસ્તી નીતિ જે ઘોષણા કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા 15મી જાન્યુઆરી 2010ના રોજ જાહેર કરેલી વસ્તી નીતિ મુજબ 2045 સુધી વસ્તી વધારાના દરને સ્થિર કરો એ હેતુથી એ ખાસ ઉપાયો જે છે એ સૂચવવામાં આવેલા જે છે કે 2045 સુધી આ ઉપાયોથી આપણે એ પ્રમાણે થવા જોઈએ કે વસ્તી નીતિ બનાવવામાં આવેલી છે 1960ની અંદર, અને દેશની પ્રથમ વસ્તી નીતિની ઘોષણા જાહેર થઈ, જેની અંદર આ જે પણ ઉપાયો રજૂ કરવામાં આવ્યા છે 15મી જાન્યુઆરી અને 2010ની અંદર જે વસ્તી ગણતરીના આધારે આ ઉપાયો મુજબ 2045 સુધી વસ્તી વધારીને સ્થિર રાખવું પડશે. જેમાં સૌપ્રથમ લોકસભાની બેઠકોની 543ની સંખ્યા જે છે એ 2026 સુધી જાળવી રાખવી. 2026 સુધી એ 543 સંખ્યા જે છે લોકસભાની બેઠકોની જાળવી રાખવી, તો વસ્તી નીતિ આપણી સફળ થશે. જીવિત જન્મેલા જે નવજાત શિશુનું મૃત્યુદર 1030 સુધી નીચે લઈ જવું પડશે. 80% સુવાવડો જે છે બાળકના જન્મ માટે દવાખાનામાં થાય, અને પ્રશિક્ષિત સ્ટાફ એટલે કે તાલીમ પામેલો સ્ટાફ દ્વારા એમની સગવડો એમના દ્વારા થાય એવી સગવડો ઊભી કરવી. છોકરીઓની લઘુત્તમ લગ્ન વય 18 વર્ષથી વધારે ઉપર લઈ જવી, કે નાની વય લગ્ન નહીં કરવા, 18 વર્ષ સુધી જ એ લગ્ન કરો. બાળલગ્ન પ્રતિબંધ ધારો, બાળલગ્ન ઉપર પ્રતિબંધ મૂકવો. ગર્ભ શિશુ લિંગ પરીક્ષણ રોકો. જે પણ માતાના ગર્ભમાં બાળક સ્ત્રી છે કે પુરુષ, છોકરો છે કે છોકરી, એ નિરીક્ષણને રોકવું.
આ બધા જે કાયદાઓ બનેલા છે એનો સખ્તાઈપૂર્વક અમલ કરવો જરૂરી છે. રસીકરણનો વ્યાપ વધારો, વસ્તી નીતિના અમલીકરણ માટે પણ વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને એક રાષ્ટ્રીય આયોગની પણ સ્થાપના કરવી. તો આ ઉપાયોથી જ એ દેશ 245 સુધી એ દેશની વસ્તીને એ દરને સ્થિર રાખાશે તો જ ભારતની વસ્તી વિષયક નીતિને અમલ થઈ શકશે, જેના કારણે આપણે આપણું માનવ વિકાસ આંક સારી રીતે રજૂ કરી શકશું.